શું ફ્રેન્ડ્સ, તમે ઉકળતા તેલમાં ચોખા નાખી જોયા છે? નાખી તો જુઓ, એવી ટેસ્ટી રેસીપી તૈયાર થશે કે ઘરના નાના મોટા સભ્યોને ખૂબ જ પસંદ આવશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક વાટકી જેટલા ચોખા લઈ લીધા છે અને તેમાં આપણે આ રીતે થોડું મીઠું અને થોડું 1 ચમચી જેટલું આ રીતે પાણી ઉમેરીને બંને વસ્તુને સરસ એવી આ રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી જો તમે બનાવી લીધી ને તો તમારા ઘરના બધા સભ્યોને ખૂબ જ પસંદ આવશે અને તે વારંવાર બનાવવાનું કહેશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ રીતે આપણે સરસ એવું આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે એક ડીશ ઢાંકીને તેને 1 કલાક માટે આ રીતે ઢાંકીને રાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. સરસ એવી રેસીપી તૈયાર થશે અને બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. ત્યાર પછી આપણે આ રીતે ઢાંકીને રાખી દેવાનું છે. 1 કલાક પછી તો આપણે જોઈએ તો આ રીતે સરસ એવા ચોખા આપણા પહેલાં હતા એવા જ બનીને તૈયાર થઈ ગયા છે. આમાં લાગે જ નહીં કે આપણે આમાં મીઠું અને પાણી ઉમેર્યું છે. આ રીતે સરસ એવા તેને હલાવી લેવાના છે અને ત્યાર પછી આપણે બીજા વાટકામાં આ રીતે ઉમેરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, પાણી અને મીઠું આપણે એટલા માટે ઉમેર્યું છે કે આપણે આ રીતે તેમાં ઉમેરશું તો ચોખા છે તે સરસ એવા સોફ્ટ બની જશે. ત્યાર પછી આપણે લીમડાના પાન, 1 મરચાંના કટકી અને આ રીતે મગફળીના દાણા લઈ લીધા છે અને આ રીતે આપણે ચોખા આ રીતે આપણે જે લોટ ચારવાની ચારણી હોય તેને આ રીતે એમાં નાખીને આ રીતે તેલમાં તળી લેવાના છે. સરસ એવા આ રીતે તળી લેવાના છે. ત્યાર પછી આપણે લીમડાના પાન પણ તળી લેશું. આ રીતે આપણે લોટ ચારવાની ચારણી એટલા માટે લીધી છે કે જેથી કરીને આ બધી વસ્તુ સરસ એવી તળાઈ જાય. ત્યાર પછી આપણે આ રીતે મરચાંના કટકા પણ સરસ એવા આ રીતે તળી લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે મગફળીના દાણાને પણ સરસ એવા આ રીતે તળી લેવાના છે. આ રીતે બધી વસ્તુને તળીને સરસ એવી એક ડીશમાં ઉમેરી દેવાની છે. ત્યાર પછી આપણે 1 ચપટી જેટલું મીઠું નાખવાનું છે, 1 ચપટી જેટલું સંચળ પાવડર, 1 ચપટી જેટલું આમચૂર પાવડર અને 1 ચપટી જેટલું ચાટ મસાલો નાખીને બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરીને કહેજો અને સરસ એવી રેસીપી છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આપણે આ રીતે ચોખામાંથી આપણે સરસ એવો ચેવડો બનાવ્યો છે. આપણે મમરાનો ચેવડો તો ખાતા જ હોય છે, પણ આપણે આ રીતે ચોખાનો પણ ચેવડો બનાવીને ખાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી જરા પણ યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. આ રીતે આપણે સરસ એવો ચોખામાંથી ચેવડો બનાવીને બાળકોને પણ આપી શકીએ છીએ.